બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની આ વાત છે. તેઓ આપણી ધરતી, આપણી માટી, આપણી ઓળખ પર કબજો કરવાના કાવતરા રચી રહ્યા છે. અમે વખતો વખત આ મુદ્દે તમને ચેતવતા રહીએ છીએ. આજે એના વિશે વાત કરવાનું કારણ આસામ સરકારનો એક નિર્ણય છે. આસામના આત્માને બચાવવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રાજ્યના મુખ્યમંત્રી હેમંતા બિસ્વ શર્મા છેલ્લા ઘણા સમયથી ઘૂસણખોરોને ભગાડવાના મિશન પર કામ કરી રહ્યા છે. અહીં રાજ્યમાં ઘૂસણખોરોની હકાલપટ્ટી થઈ રહી છે. આ ઘૂસણખોરોએ આ રાજ્યના જંગલો અને ફળદ્રુપ જગ્યાઓ પર ખોટી રીતે કબજો જમાવી દીધો છે. એક તરફ ઘૂસણખોરોની હકાલપટ્ટી થઈ રહી છે, ત્યારે આવા માહોલ આ રાજ્ય સરકાર માટે અને રાજ્યમાં ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એક પોર્ટલનું ઉદ્ઘાટન કરીને જાણવામાં આવશે. આ કોઈ સામાન્ય પોર્ટલ નથી. એનાથી સ્થાનિક લોકોને નવી તાકાત મળવાની છે. હિમંતા બિસ્વા શર્માની સરકારે રાજ્યના સ્થાનિક લોકોના હાથમાં હથિયારો પહોંચે એના માટે તૈયારી કરી છે, જેથી તેઓ ઘૂસણખોરોના આતંકથી પોતાનું રક્ષણ કરી શકે, પોતાની દીકરીઓ અને ધરતીને બચાવી શકે. આ પોર્ટલથી આસામના સ્થાનિક સમુદાયના લોકોને હથિયારોનું લાયસન્સ આપવાની પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો આ પોર્ટલ પર લોકો હથિયારોના લાયસન્સ માટે અરજી કરી શકશે. એક વખત કોઈએ અરજી કરી કે તરત જ ડેપ્યુટી કમિશનર એની તપાસ કરશે. ધારાધોરણોમાં ફિટ બેસનારી વ્યક્તિને તુરંત હથિયાર આપવામાં આવશે. હેમંતા શર્માએ કહ્યું કે ઘણા બધા લોકો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા જાણતા નથી, એટલે જ પોર્ટલ પર ગયા વિના લોકો સરકારી વિભાગમાં જઈને દસ્તાવેજો સોંપીને લાયસન્સ મેળવી શકશે. તેમણે કહ્યું કે મૂળ હેતુ આખી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. હેમંતાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે વાત કરતી વખતે સ્થાનિક લોકોને હથિયારોનું લાયસન્સ આપવાની પણ વાત કરી હતી. એટલે તમે આ બંને વાતને કનેક્ટ કરી શકો છો.